યુવતી ઓમાનમાં ફસાઈ છે। યુવતીએ મદદ માટે વિડીયો જાહેર કર્યો છે। શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનું દાવો છે। એજન્ટ મારફતે પહેલા દુબઈ પહોંચી હતી યુવતી। દુબઈ બાદ ઓમાન લઈ જવાય ત્યાં જ ફસાઈ ગઈ। પ્રધાનમંત્રી મોદી પાસે યુવતીએ મદદ પણ માગી છે। મારી સાથે ફ્રોડ થયેલું છે। મને પહેલાં 19 ડિસેમ્બરે દુબઈમાં બોલાવેલી હતી અને ત્યાંથી ઓમાન મોકલાવેલી છે અને ઓમાનની ઓફિસની અંદર મને રાખેલી છે। ઓમાનની ઓફિસની અંદર એજન્ટ ખોટું બોલી અને મોકલાવે છે, ઇન્ડિયન ફેમિલી છે એવું કહીને બોલાવે છે અને પછી ઓફિસની અંદર રાખે છે। ઓફિસમાં એ લોકો બહુ ટોર્ચર કરે છે, નથી જમવાનું આપતા અને મારકૂટ કરે છે અને પછી ત્યાંથી ઓમાની લોકો છોકરીઓને પૈસાથી વેચાતી લઈને જાય છે। પછી ઓમાનીના ઘરમાં કામ માટે મોકલાવે છે અને ઓમાની લોકો એને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરે છે અને એ લોકો ગરીબ ઘરની છોકરીઓને આવી રીતે ફાયદો ઉપાડી અને અહીંયા મોકલાવે છે। આખા ગુજરાત નહીં પણ બધા રાજ્યને હું એવી અપીલ કરું છું કે કોઈ પણ છોકરી એજન્ટના ભરોસે ઓમાન કે દુબઈની વિઝા ન લગાવે અને પછી જો રિટર્ન થવાનું તમે કહેશો તો તમારી પાસે 3.5 લાખ રૂપિયાની માંગણી કરે છે અને મેં મારા એજન્ટને ખાલી એટલી માંગણી કરી મને એક ઇન્ડિયન લોટી આપો તો એને મને માં અને કરી દીધી છે અને પૈસા લઈ લીધા છે મારી પાસેથી અને એવું મને ધમકી આપી કે જો તું વધારે ટાઈમ બોલીશ તો તને અહીંયા મારી અને જેલમાં નખાવી દઈશ અને જો તેવું મારી સાથે બિહેવ કરે છે।